पुकारे राधा राम, लोग करे मीरा को क्यों ही बदनाम, लोग करे मीरा को यूं ही बदनाम। सांवरे की बंसी को बजने से काम, सांवरे की बंसी को बजने से काम, राधा का भी श्याम वो तो मीरा का भी श्याम, राधा का भी श्याम वो तो मीरा का भी श्याम। श्याम तेरी बंसी पुकारे राधा नाम। હલો, કોણ? હાજી, આ શ્યામ સુંદરદાસ સાદડીવાળાનું જ ઘર છે. અરે હું શ્યામ સુંદર નથી ભાઈ, હું તો એમનો નોકર છું, ચમન સાહેબ છે ને ઉપરના ઓરડામાં છે. હવે શું કરે છે એની મને શું ખબર? श्याम तेरी बंसी पुकारे राधा राम, लोग સાહેબ તમારું નામ શું કહ્યું તમે? શું? સોલિસિટર ઝટપટિયા ઝટપટિયા અને ઝટપટિયા? અરે ગલી ગલી નહીં કરને તારી. હલો, તમને નથી કહેતો સાહેબ, આ તારીને કહું છું. હા, ઊભા રહો, હમણાં તમારો સંદેશો લખી લઉં છું. ઊભા રહો. હા સાહેબ. અરે તારી ગલી ગલી નહીં કરને. હલો હલો, એક મિનિટ. હલો હલો, મૂકી દીધો લાગે છે. सांवरे की बंसी को बजने से काम, राधा का भी श्याम वो तो मीरा का भी વાહ વાહ, બાઈ કેવું મીઠું મીઠું ગાય છે નહીં? જ્યારે નાય છે ત્યારે ગાય છે, અને જ્યારે ગાય છે ત્યારે મીઠું મીઠું નાય છે. બાકીનો વખત પેન્સિલો ખોતા ફરે છે. હવે મારે રસોડામાં હિસાબ લખવો હોય તો જ્યારે ને ત્યારે મારી પેન્સિલના ઠૂંટા ઉચકીને જતા રહે છે. વળી પાછા બાથરૂમમાં ઊંઘી પણ જાય છે. તને ક્યાંથી ખબર? અરે શું ક્યાંથી ખબર? અરે મારે કોઈ વાર અર્જન્ટ કામ હોય ને તો એમનું બારણું ખખડાવું છું તો કોઈ જવાબ જ નથી આપતા. હવે આ ગઈકાલે કુરિયરવાળો આવેલો તો મેં બાઈ સાહેબને કેટલું ખખડાવ્યું તો એમને જવાબ જ નહીં આપ્યો. પછી તો છે ને પેલો કુરિયરવાળો ના જોઈ શકે ના પારખી શકે, મેં જ સહી કરી નાખી. પાછો મને કે આવી તે કઈ સહી હોતી હશે? મેં કહ્યું ભાઈ નાતા નાતા તો ABCD ઊંધી જ લખાઈને ફટ દઈને જતો રહ્યો. राधा का भी श्याम वो तो मीरा જોયો નાતા નાતા પણ શેઠ સાહેબનું જ રટન કરે છે. અને તું જોગ માયા ભર બજારમાં મને ઝાપટવાની જ વાત કરતી હોય છે. હા, પણ શ્યામ સુંદર શેઠ બાઈ જોડે કેવા ગળ્યા ગળ્યા થઈને બોલે છે, અને તું જ્યારે મને જુએ ત્યારે આમ ફૂટ ફૂટ કરતો હોય છે. ચમનિયા, ગયા જન્મમાં છે ને તું જરૂર કોઈની બગડેલી મોટરસાયકલ હશે, એટલે જ્યારે જુઓ ને ત્યારે તારા પેટમાંથી આમ ફૂટ ફૂટ નીકળે છે. અરે તારા તું મને ધોળે ધાડે તારા દેખાડે છે, હથેલીમાં ચાંદ બતાવે છે અને કોણીએ ગોળ પણ લગાડે છે. હવે આવું બધું કરે તો મારા પુરુષ જીવનું શું થાય? ફૂટ ફૂટ જ થાય ને કે પછી બીજું કંઈ? અને હું કોણ? બાપુજીનો, સર સાહેબનો નોકર. અરે આ આખા લત્તામાં બધા નોકરોમાં હું સૌથી સિનિયર છું, ખબર છે? પણ સાલો શું ફાયદો? હવે તો શું સિનિયર ને શું જુનિયર બધા રસ્તામાં આવી જવાના છે. કેમ? અરે શું કેમ? આ સર સાહેબ ગયા, એમની પાછળ પાછળ બધી સાહેબીએ જતી રહી. હવે આપણા શેઠે કોઈ દિવસ કાંઈ કમાણી કરી નહીં અને ખર્ચામાં પાછળ વળીને કોઈ દિવસ જોયું નહીં. હવે તો આ ઘર પર ક્યારે ટાંચ આવે ને એ કાંઈ જ કહેવાય નહીં. એ ચમનિયા, ટાંચ એટલે? ટાંચ એટલે ટાંચ એટલે કાગડાની ચાંચની જેવી ટાંચ? હા, ચાંચ ખરી પણ સરકારી, એટલે એને ટાંચ કહેવાય. એ તે કેવી હોય? અચ્છા, ચાલ રસોડામાં તને બતાવ કેવી હોય તારી. અરે તારી બધી ચમન, એ ચમન, તારા શેઠાણી જાગ્યા કે નહીં? ખબર નથી, બાથરૂમમાં છે. કમાલ છે, આમ કે જે ખબર નથી પાછો કે જે બાથરૂમમાં છે. હા,
ગાવાનો અવાજ આવે તો સમજવાનું કે જાગે છે, અવાજ બંધ થઈ જાય તો સમજવાનું કે નથી જાગતા. તો જઈને જગાડે ને બધી ટેવો ગઈ, ઊંઘવાની ટેવ ન ગઈ. તને ખબર છે લગ્નમાં હસ્તમેળાપ વખતે પણ એ તો ઊંઘતી જ હતી. સાહેબ, તમે ઊંઘમાં શેઠાણીને પરણ્યા? સારું થયું ને ઊંઘતી હતી, જાગતી હોય તો પાછો છેલ્લી ઘડીએ વિચાર બદલાઈ જાત. અરે પણ શેઠાણી તો તમારા જ ઓરડામાં ઊંઘે છે ને, પછી મને શેના પૂછો છો જાગે છે કે ઊંઘી ગયા? અરે ભાઈ ચમન, હું તો નીચે આવું છું ને તો ઊંઘમાં નીચે ઉતરું છું, નીચે આવીને જ આંખ ખોલું છું, અને એ જોવા માટે કે લલિતા ગઈ કે નહીં, જાગી કે નહીં, જોવા માટે. ટપાલ આવી ગઈ? હા, આવી તો છે, પણ ચા પીધા પહેલા જોવા જેવી નથી. બીલો હશે, બીજું શું છે. અરે લલિતાએ નવા મોદીને એટલો ઇમ્પ્રેસ કર્યો છે ને, મને નથી લાગતું કે પેલો 3 મહિના સુધી પૈસા માગે. 3 મહિનામાં તો બીજો નવો મોદી મળી જશે ને. અરે ચમન, જ્યારે આપણા ફાધર જીવતા. હે સાહેબ, આપણા ફાધર? એટલે તને દીકરા જેવો જ ગણતા હતા ને? હા, અરે જ્યારે આપણા ફાધર જીવતા ત્યારની તો વાત જ જુદી હતી. બસ એ જાઓ જલાલીને યાદ કરવામાં જ આખો દિવસ ક્યાં પૂરો થઈ જાય છે ખબર જ નથી પડતી. અરે સાહેબ, આખો દિવસ તો તમે તમારી લેબોરેટરીમાં આવો છો ને? અરે ગધેડા, લેબોરેટરી લેબોરેટરી. લોકો સાંભળશો તો એમ લાગશે કે શેઠને મરણતોડ મરડો થયો છે. સોરી, મિસ્ટેક થઈ ગઈ. બસ હવે અંગ્રેજી પર અત્યાચાર કરો રહેવા દો અને ચા નાસ્તો લાવો. હા, તારા ઈંડા મૂક્યા જ છે. ક્યાં? બાફવા. ઈંડાવાળાને પૈસા આપ્યા નથી છતાં ઈંડા આપી જાય છે. પણ આજે જ કહી ગયો છે 15 દિવસમાં પૈસા નહીં ચૂકવો તો બહારથી છૂટા ઈંડા ફેંકીશ. એક કામ કર, તું છે ને 15 દિવસમાં ક્રિકેટ શીખી લે. કેમ? નહીં એટલે પછી ઈંડા ફેંકે કોઈ કેચ કરવા જોઈએ ને. સાહેબ, તો મને 15 દિવસની રજા જોશે. હા, શું કામ? ક્રિકેટ શીખવા માટે? તો અરે ઘરનું બધું કામ તો તારા કરે છે, તું શું કરે છે? સાહેબ, પણ તારાનું બધું કામ હું જ કરું છું ને. હવે તારાનું કામ તારા કરી લેશે. એને કહે કે જલ્દી ચા નાસ્તો લાવે, નહીતર હું છે ને 10 વાગે બાદશાહી ઊંઘમાંથી ઉઠું છું, તમે લોકો 11 વાગે અમીરી ચા પાવ છો, પછી આમાં માણસ ઊંઘી જ જાય ને, બીજું શું કરે? એને કે ચા નાસ્તો લાવે. હા, કહું છું. અરે તારી કેટલી વાર ઈંડા મૂક્યા છે. અરે એને કે અત્યાર સુધીમાં ઈંડાની મરઘી થઈ ગઈ હશે, સાંજ સુધીમાં બફાશે, એ પહેલા નહીં બફાય. એને કે જલ્દી ચા લાવે. અરે આ રહી ચા. હા લાવ. લો, ગરમા ગરમ ચા લો છે. હવે ઈંડા છે ને રાત્રે મને ડિનરમાં આપજે. હા, અને તારી શેઠાણી જાગી કે નહીં, જો જગાડ ને ઊંઘતી હોય ને જૂના દરિયામાં નાખી આવ. કેમ? મને ક્યાં ફેંક્યાવાનો વિચાર છે? નહીં એ તો શું છે કે આપણે પેલું હવાફેરનું પ્લાનિંગ કરતા હતા ને, એટલે તારે આગળ જવાનું, મારે પાછળથી આવવાનું. તો તમારે અહીંયા રહીને શું કરવું છે? મારે શું કરવાનું એટલે પેલી લેબોરેટરી રિપેર કરાવવાની છે ને. ચમન, તને કેટલી વાર કહ્યું છે કે આ અપશુકન્યાળ અવાજ નહીં કરવાનો. આ ગઈ વખતે તે આવો અવાજ કર્યો ને મારા હાથમાંથી કાચનો કપ પડીને તૂટી ગયો તો. એ શેઠાણી ભાઈ, એ તો આ તારીને ઓલું લે હા, લેબોરેટરી સાફ કરવાનું કહેતો તો. ત્યાં તારીને લે કે છે, એના કરતાં ગુજરાતીમાં ચોખ્ખે ચોખ્ખું પ્રયોગશાળા એમ બોલતો હોય તો. તમને ખબર છે ભાઈ સાહેબ, આ ચમન છે ને આખો દિવસ બળદને ડચકારીઓ કરતો હોય ને એમ જ મને ફૂટ કર્યા કરે છે. બોલો, એમાં તારી વાંક તારો છે. હા, આ મરદ માણસ સાથે વધારે પડતી વાત કરીએ ને એટલે એ લોકો આપણને ફૂટ જ કરે. હાય, આજે ટેબલ પર નાસ્તો કેમ નથી? નાસ્તાની મેં ના પાડી છે. કેમ? નહીં શું છે કે આપણે નાસ્તો મોડો કરીએ પછી બપોરે જમાતું નથી ને એટલે. અરે પણ નાસ્તા વગર હું તો મરી જઈશ. ઈંડા બફાઈ ગયા છે, લઈ આવું? ફૂટ. ચમન, મેં અવાજ નથી કર્યો આ વખતે બેન. નહીં શું છે કે મને લાગે છે કે આવાજ તારાએ કર્યો હશે. એ લેબોરેટરીમાં કે ઊંધું ચત્તું કર્યું હશે ને એટલે અવાજ આવ્યો. ચમનને મોકલ જોવા માટે. શું કરો છો? આ ચમનને તારા સાથે લેબોરેટરીમાં મુકાય? હા, બંને જણા એકલા ત્યાં રહેશે તો કોઈ જુદા જ પ્રયોગો કરશે ને જુદા અવાજો આવશે. શેઠ, તમારા માટે કોઈ ઝટપટિયા સાહેબનો ફોન હતો. હા, કોઈ લણિયાત હશે, પણ આ ઝટપટિયા છે કોણ? મેં એને કહ્યું કે મને સંદેશો લખાવો તો મારા બેટાએ ફોન જ મેલી દીધો. અરે હા, ઝટપટિયા સોલિસિટર છે, એમનો કાગળ પણ આવ્યો છે. એમાં કાગળમાં લખ્યા મુજબ આ ઝટપટિયામાંના વચલા ઝટપટિયા 11 વાગે અહીંયા આવશે એમ લખ્યું છે. 11 તો વાગવા આવ્યા. હાય, નક્કી આપણા પર ટાંચ લાવવા માટે આવતા હશે. આ શ્યામ તે આખી જિંદગી કાંઈ કામ ન કર્યું ને ત્યાં રસ્તે આવી જવાનો વારો આવ્યો આપણો. અરે ડાર્લિંગ, એક વાર મારો એક્સપેરિમેન્ટ સક્સેસફુલ થવા દે, પછી જો
એકવાર પેલો ફટાકડો તૈયાર થઈ જાય ને સરકારના બધા જ કોન્ટ્રાક્ટ આપણને મળશે. હું એવો ફટાકડો બનાવવા માંગુ છું કે જેમ ફૂટે ને દુશ્મનોના કાન બેરા થઈ જાય, દુશ્મનમાંથી કોઈ મરે નહીં. અહિંસા અને દુશ્મનો પર આપણો વિજય. ચટપટિયા! હું ઉપર જાઉં છું, તૈયાર થઈને આવું છું. હું દરવાજો ખોલું છું. સાહેબ પેલા ખટપીટિયા. અરે શું કહ્યું તને નારી? ઝટપટિયા ઝટપટિયા ઝટપટિયા. હા બરાબર બરાબર. બરાબર તારો જવાબ છે ને. તું ટેલિફોન ઉઠાડે ઝટ કે ફોન મૂકી દો. ના લાયક મને તને કહી દેવા દે. આ તમારા માણસને છે ને, આ નોકર માણસને જરાક એને રીતભાત શીખવો, વાતચીત કરતા શીખવો, બધી ચીજને વ્યવસ્થા કરવા. નોકર તમારું ઘેર છે ને તે ખેતર થઈ જતા ખેતર. નહીં સાહેબ, શીખ્યું છે. સાહેબ તમે મને પકડવા આવ્યા છો? જરા બી નહીં. તો પછી બેસો. પહેલે મારા જરાક હેટની કોઈ વ્યવસ્થા કરશે. આ છે ને અમારા ચમનલાલ, એટલે આમ વાલી જેવા છે, આમ નોકર જેવા છે, પણ ફાધર ના પછી વાલી જેવા છે. એ વ્યવસ્થા કરશે. આઈ ડોન્ટ માઇન્ડ. તમારા ફાધર મરી ગયા પછી વાલી જેવા થઈ ગયેલા છે, પણ વાલી મરી ગયા પછી ફાધર જેવા થાય તો મને કંઈ વાંધો નથી. લેટ મી ટેલ યુ. પણ એને રીતભાત શીખવો, એને વ્યવસ્થિત વાત કરવાનું શીખવો. આ નહીં ચાલશે. જાણો છો, દરવાજો ખોલ્યો ને હું સાંભળે ઉભો રહેલો. મને જોઈને શું કીધું જાણો છો? શું? એમ કે ફર્સ્ટ ટાઈમ કે માણસને જોયો તે હું કરે એમ એને જોઈને મને ખીમજી યાદ આવી ગયો. નહીં શું છે સાહેબ કે તમારી પર્સનાલિટીથી આમ એકદમ ઇમ્પ્રેસ થઈ ગયા છે, એટલા માટે તમારી સામે જોયા કરતા હશે. બોલો સાહેબ, શું હુકમ છે? કે મોકાણના સમાચાર છે? તમારા હસ્તે કંઈ નથી. નહીં તો એટલે હવે મોઢું મલકાવું તો વાંધો નથી ને. અત્યાર સુધી મોઢું પડી ગયું હતું સાહેબ. પડી ગયો તો ઉચકીને પાછું જગા પર લઈ લઉં ને સાહેબ. મોનું મલકાવો, જે મલકાવો તો મલકાવો, પણ સમય ના બરબાદ કરો. મારો સમય બરબાદ કરશો ને તો મારી ફી વધતી જશે. નહીં એક મિનિટ સાહેબ, તમે ચા નાસ્તો લેશો? એ બી લેવામાં સમય બરબાદ થાય ને. તો ના, નહીં તો નાસ્તોનો સમય બે બગડે તો ન ચાલે ને. જોડે મગજ બી બગડે જો હોય તો. આ તમારા વાલી મારા વિશે કઈ બોલ્યા? નહીં એ મારા વિશે બોલ્યા. ચમનલાલ, તમે છે ને બોલો છો એમાં ચાર્જ મારે ભરવો પડશે. યુ આર એબ્સોલ્યુટલી કરેક્ટ. આઈ એમ ટેલિંગ યુ આર એબ્સોલ્યુટલી કરેક્ટ. માનવું પડે સાહેબ. શું ઘરની વ્યવસ્થા છે? બહુ વ્યવસ્થા સારી છે સાહેબ. જી સરસ છે. અરે હા, આ મારા વાઈફ અમદાવાદના છે. વ્યવસ્થા સારી છે. હા ઘરની વ્યવસ્થા સારી છે એમ કેતો છો. તમે તમારું કામ આગળ વધારો ને. કેવી રીતે વધારું? આ તમારો વાલી મારી હાથની સાથે મારો પોર્ટફોલિયો બી લેતો ગયો તો શું કરીએ આપણે? તમે નાસ્તો કરશો? સાચું કેવું? કોઈને કહેતા ના, પણ હું સવારે 8 વાગે બધું કરી મૂકીને આવું છું. સવારે 8 વાગે? 8 વાગે હું તો જમી લઉં છું. અચ્છા, એટલું વહેલું? નહીં શું છે કે પછી નિરાતે બહાર જવાય ને. 8 તો વાગી ગયા છે. તમે બહાર નથી ગયા, ઘરની અંદર જ છો. હું તો રાતના 8 વાગ્યાની વાત કરું છું. અરે કમાલ છો સાહેબ, તમે બી કમાલની વાત કરો છો. બસ છે. હા, પણ લેટ મી ટેલ યુ કે તમારી વાતચીત છે ને તે બહુ વ્યવસ્થિત નથી. કંઈ નહીં, તમારી પાસે શીખી લઈશ સાહેબ. હા લો. અર્જુન સામે મારું ટોપું લઈને ફર્યા કરો. વ્યવસ્થા નથી કીધી. પહેલા તમે નક્કી કરો કે આ બે વસ્તુમાંથી તમને કઈ ચીજનું કામ છે, એટલે બીજી વસ્તુને કહી દઉં. ફૂટફૂટ. શું છેલ્લે કઈ સમજણ નહીં, નથી. છેલ્લું ઘણી વાર અમને પણ નથી સમજાતું. ચમનલાલ એક કામ કરો, તમે હેટને ક્યાંક ભેરવી દો, તમે અંદર ભરાઈ જાઓ તો ઝટપટિયા સાહેબનો ચાર્જ વધતો જ જશે. હા હવે આ પકડો. થેન્ક યુ. એટલે તમે લટપટિયા સાહેબ. પ્લીઝ 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 પ્લીઝ. તમે છે ને કાયદાસરના બલાત્કાર કરી રહ્યા છો મારી અટકની ઉપર. રિયલી આમ ટેલિંગ યુ. મારા બાપ દાદાને ચાલતી ટાઈમની આમ અટક છે, સમજ પડ્યું? એ વર્જિન અટક કહેવાય. એની એમની એમ રાખો પ્લીઝ. તો સાહેબ આમાં તમને યાદ રહેશે કે તમે શું કામે આવ્યા છો? દેટ્સ રાઈટ. હું તમને છે ને સાહેબ તે કાયદેસરના પૈસા આપવા આવેલો છું. કાયદેસરના પૈસા? શું વાત કરો સાહેબ? કાયદેસર? ફરી બોલો મારા માનવામાં નથી આવતું. ફરી બોલો ને જરા. હું કાયદેસરના તમને વ્યવસ્થિત રીતે હાથમાં પૈસા આપવા આવેલો છું. લલી એક કામ કરને, મને ટપલી મારને જરા. એ શું કરો તમે લોકો ટપલા ટપલીની રમતમાં? અહીંયા મને ટપલી મારી દીધી એટલે સારું છે. અહીંયા લાગી એ ભલતી શકાય લાગી હોત મારી શું હાલત થાય? તમે ઘર તો નથી ભૂલ્યા ને? નહીં જી, હું મારું પોતાનું ઘર ભૂલી જાઉં પણ પારકાનું ઘર નથી ભૂલતો કોઈ દિવસ બી. નાઉ આઈ કમ ટુ ધ પોઈન્ટ. તમે જ મિસ્ટર શ્યામ સુંદરદાસ સાદરીવાલા? હા જી, એટલે હું જ. બેસો ને સાહેબ, આપણે ડિટેલમાં વાત કરીએ. સાહેબ હું જ છે ને, હું પોતે શ્યામ સુંદરદાસ સાદડીવાળા, એટલે કે શ્યામ ડબલ સુંદર સાદડીવાળા, એટલે કે સર સુંદરદાસ દાસભાઈ સાદડીવાળાનો વચલો દીકરો. હવે મારું દુર્ભાગ્ય છે કે સદભાગ્ય મને ખબર નથી. એ બધી આપણે વ્યવસ્થિત રીતે પછી વાત કરશું. પહેલા મને કહો કે તમારો કોઈ મોટો ભાઈ છે? હા છે, પણ અત્યારે હતો ન હતો જેવો થઈ ગયો છે ને. બસ સાહેબ, એ મારા જેઠનો ઘણા વખતથી કાંઈ પત્તો નથી, ખબર નહીં ક્યાં છે. હા
કાયદેસરના સ્વર્ગવાસી થઈ ગયેલા છે. પણ સાહેબ સ્વર્ગમાં જવા જેવું એકે કાયદેસરનું કામ મારા ભાઈએ કર્યું નથી. આ ગેરકાયદેસર ઘૂસ્યો તો ખબર નહીં. એ ભાઈ એવી વ્યવસ્થા મારા હાથમાં નથી. નીચેની વ્યવસ્થા બધી મારા હાથમાં છે. અચ્છા એટલે અહીં નહીં. પણ સાહેબ એ કહેશો કે મારો ભાઈ ક્યાં અને ક્યારે મર્યો? અમેરિકામાં મરી ગયો. 9/11 ના ધડાકામાં હજારો માણસ મરી ગયા, ત્યાં આ તમારો ભાઈ મરી ગયો. પણ એને કેટલું દેવું કર્યું છે? કેટલી વાર કેવું સાહેબ, હું તમને પૈસા દેવા આવેલો છે. હું તમે ગરમ નહીં થાવ કટપટિયા સાહેબ, ગરમ નહીં થાવ. શું ગરમ નહીં થાવ? તમે મારી અટકની સત્યાનાશી કરો છો. કાયદેસરના બલાત્કારો કરો એટલે કે ગરમ નહીં થાવ. સોરી સાહેબ, તમારે પૈસાની વાત કરવી છે ને તો મારી સાથે કરો ને, મારા પતિ સાથે નહીં, મારી સાથે કરો. અમદાવાદના છે ને, પૈસાની વાત આવી ને કે યુ ટર્ન મારી દીધો. કે અમદાવાદીઓને કહેવાનું છે કે અમદાવાદીને તમે ગાળ દઈને જાઓ ને તો બી ખુશ થાય, કઈ નહીં બોલે. ક્યાં કઈ ને કે દઈને ગયો, કઈ લઈને તો નથી ગયો ને. એમ છે કે તમારા કાયદેસરના પતિને એમના કાયદેસરના મોટા ભાઈએ એમનું કાયદેસર અવસાન થયા એટલે કાયદેસર રીતે બધો પૈસો એમને કાયદેસર રીતે આપી દીધેલો છે. કેટલી મિલકત છે? જોઈએ તો બધી મળીને 2,55,55,555 બધું અમને મળશે? તમને જ મળે, મને શું મળવાના? બોકંડા કઈ નહીં મળે મને. ક્યાં છે કાગળ બતાવો સાહેબ, કાગળ બતાવો. એક આ જો તમે લોકો કાગળ સાથે ટગોફો રમશો ને, કાગળ ફાટી ગયું ને તો તમે લોકોની તકદીરની સત્યાનાશી થઈ જશે સાહેબ. જો તમારા મોટા ભાઈએ લખેલું છે, એમાં એક બીજી કલમ નાખેલી છે કે તમે શ્યામ સુંદરદાસ સાદરીવાલા જો મરી ગયા તો આ બધી મિલકત જે તમને મળેલી છે તે તમારા નાના ભાઈ મુકુલને મળી જાય. આપણો મુકુલ? હા, તમારો મુકુલ. કોઈ દિવસ ન મળે સાહેબ. કાંઈ? મરી જવું તો પણ ન મળે. કેમ? કારણ કે મુકુલ ઓલરેડી પરમેશ્વરના પરમેનન્ટ ગેસ્ટ હાઉસમાં પહોંચી ગયો છે. ખાતરી છે? સાંભળ્યું છે, અમે સાંભળ્યું પુરાવા છે. છે? નહીં એટલે અમારી પાસે નથી. જોર્જ બુશને પૂછો તો એ આપે પુરાવા. હવે જોર્જ બુશ અમેરિકા નથી જોઈ શકતો, તમને શું જોવાનું? શ્યામ, આપણે તો ખુશાલીમાં બધું સેલિબ્રેટ કરવું જોઈએ. ખુશાલીમાં સાહેબને પણ કંઈ આપવું જોઈએ. સાહેબ, તમને શું આપીએ? હું માંગુ પણ તમે આપી ન શકો મને. એટલે મારું ટોપું કાં છે? મારું છે તમારી પાસે ટોપું? બરોબર છે બાબા. ચમન, અરે આજે તો એમની પણ ટોપી લઈ જશે તો વાંધો નથી. ટોપી ને બધું લઈ જાઓ. સાહેબ છે ને, આજે તમે ચાલતા આવ્યા છો ને, પણ અમારે ખર્ચે ટેક્સીમાં જજો. અરે વાહ, આખી તમારી એટીટ્યુડ બદલાઈ ગઈ લેટીટ્યુડ ની સાથે. અરે ચમન કે છે, ચમન ફૂટફૂટ. આવાજ ક્યાંથી કરે છે મને સમજાતું નથી. શું છે સાહેબ, એ તમારી અટક બોલવા જાય છે ને ત્યાં આવો અવાજ નીકળી જાય છે. ચમન, હેટ અને પોર્ટફોલિયો લઈને સાહેબને ટેક્સી સુધી મૂક્યા. આ વ્યવસ્થા મને જરા બી નહીં ગમી. ચાલો હું જાઉં. આ તમારા રસ્તે છે. ઓકે, આવજો. હવે ચાલો. બહરમલ પછી બતાવું તને. સાલા ના લાય. આવજો કટપટિયા સાહેબ. નાચો મન કે મોર, નાચો મન કે મોર, નાચો. બસ તું ગાઈશ નહીં. કારણ કે તું જ્યારે નાઈ છે ને ત્યારે ગાય છે, ને ગાય છે ત્યારે મને એવું લાગે છે જાણે તું અત્યારે જ નાઈ છે. તમને પરણીને આવીને ત્યારથી નાયા જ કરું છું, પણ હવે તો નાચવાનું, ગાવાનું ને કૂદવાનું. તારા નાચગાનમાં કાયદેસરની મુદત પાડ, કારણ કે પેલા સુધીરચંદ્ર સુંદરદાસ સાદડી વાળાનું વસિયતનામું તો આપવા દે. પેલા ઝટપટી આપ્યું છે તે. હા, વાંચો. તમે વાંચો, બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક આપીશ. નાચો મન કે મોર. અરે મૃતપતિના મ્યુઝિકમાં મરસિયા ગવાય, ક્યાં તો મૌન પડાય. હા ઠીક છે, હું મૌન પાડીશ, તમે વાંચો. પેલા હડપટિયા સાહેબને ટેક્સીમાં બેસાડી આવ્યો, પણ આ ટોપી તો મારા જ હાથમાં રહી ગઈ. હે ભગવાન, એ તું પહેરજે. પણ સાંભળ, આજે જમવામાં છે ને કઈ ગળી બનાવજે, કંસાર કેવું કઈ બનાવજે. અરે આમાં જમવામાં ગળું જ બને છે. એક કામ કરજે, ગળ્યામાં કે જમવા જેવું બનાવજે અને મૌન રાખજે, સમજો. ફૂટફૂટ. જો પાછું જવા દો ને, તમે વાંચો ને. હા, આમાં લખ્યું છે, હું સુધીરચંદ્ર સુંદરદાસ સાદડીવાળા સંપૂર્ણ શુદ્ધિમાં નીચે પ્રમાણે મારી આ વસિયત કરું છું. મારા મૃત્યુ બાદ મારી તમામ મિલકત મારા નાના ભાઈ શ્યામ સુંદર સાદડીવાળાને મળે, અને એ જો હયાત ન હોય તો અરે એ બધું છોડો, અને કેટલા રૂપિયા મળવાના છે એ વાંચો ને. રોકડા રૂપિયા 25,000, બાકીની મિલકત બધી બંગલા અને ખેતરોમાં. હાય
આટલું જ તો આપણે તો બધું વેચવું પડશે. વેચવું પડશે પણ આપણને વેચવાની મનાઈ છે એમાં. માત્ર એની ઉપજ ખાઈ શકીએ, વેચવાનો અધિકાર આપણી પાસે નથી. હે ભગવાન, તો શું કરશું આપણે? અરે શ્યામ, પૂરા 15 લાખનું દેવું છે. આ રોકડ રકમ અને ઉપજ તો બધી દેવું ભરપાઈ કરવામાં જશે. આ યુએસએની જે પણ કમાણી છે એમાંથી મમરા આવશે. એ ફાટજો ને હરિભજન કરજો, નચો મન કે મોર નચો. અરે પણ એ બધી મિલકત મળતા તો આપણને 1 વર્ષ લાગે. હા, ત્યાં સુધીમાં દેવું બમણું થશે. એ ચિંતામાં હું તો ગુજરી જઈશ. હા, અને પૈસા બધા મુકુલને મળશે. મુકુંદ તો જીવતો નથી. છટપટિયાની જાહેર ખબર વાંચીને તો જીવતો થાય ને. તો પૈસા એને મળે. હા, ને તારે દેવું ભરપાઈ ના કરવું પડે. પણ મુકુલ જીવતો જ નથી. તો આપણે એને પેદા કરવાનો. પણ પેદા કરીએ તો એ બચ્ચું હોય. હે ભગવાન શ્યામ સુંદર, તમારામાં અક્કલનો છાંટો નથી. તમારે ખોટા મરવાનું, મુકુલ બનીને આવવાનું, અને એટલે તમારે દેવું ભરવું ન પડે અને પૈસા મળે અને તમારે મુકુલના નામે વિલ કરતા જવાનું. અચ્છા એટલે મારે મરવાનું, મુકુલ તરીકે પાછા જીવતા થવાનું. એટલે મારે તારા વરમાંથી તારા દિયર થવાનું. હા, આ તમારો મુકુલ દેખાવમાં કેવો હતો? આટલા વર્ષે આવે તો હવે હું જ ન ઓળખું તો પછી બીજું તો કોણ ઓળખે? અરે વાહ, તો રસ્તો એકદમ સાફ છે. તમારે મરવાનું તરકટ કરવાનું અને પછી છટપટિયાની જાહેર ખબર વાંચવાની અને પછી અહીંયા આવીને અમને ફોન કરવાનો કે હું આવ્યો છું. 2-4 દિવસ પછી આવવાનું અહીંયા, અને અહીંયા પરદેશથી આવ્યા હોય ને એ રીતે જ વર્તવાનું. પછી હું મારા દિયરના પ્રેમમાં પડીશ ને એમને પરણી જઈશ. એવું ના બને કે વચ્ચે જ ક્યાંક સાચો મુકુલ આવી ગયો ને તું અધીરી બનીને એની સાથે જ ક્યાંક. એ શું બોલો છો? તમારામાં ખરેખર અક્કલ નથી. મને લાગે છે કે તમે તો ખોટા મરશો, પણ મને સાચી મારી નાખશો. પણ મરવાનું મારે છે, તારા મરવાથી કોડીની કમાણી ન થાય. એ તો મને કે મરવાનો અનુભવ નથી. પણ આપણે એવી રીતે મરવું કે મર્યાની જાણે બધાને ખબર પડે પણ ખરેખર મરી ન જવાય. હા, બારીમાંથી કૂદકો માર. અરે તો મર્યાની અપંગ થઈએ પછી હાથમાં પેલું હાંડલું લઈને ફાઉન્ટન પર ભીખ માંગવી પડે. મૈયા મુझे कुछ दे दो, મૈયા મુझे कुछ दे दो. અરે આઈડિયા ખોટો નથી. અરે હું ભિખારી બનવાના નહીં, અમીર બનવાના આઈડિયા માંગુ તારી પાસે. આ તારે ખોટા મરવાનું છે ને, એમાં જ પ્રોબ્લેમ છે. એ કહેવા શું માંગે તું? ના, એટલે તું સાચો મરી જાય ને તો કઈ પ્રોબ્લેમ જ નથી. ના, પણ તું સાચે મરી જાય તો આટલા બધા પૈસાને હું શું કરું? હા, દુનિયામાં એવા કેટલાય માણસો મરી જાય છે જેની લાશે નથી મળતી. હા, તારે એવી રીતે મરવાનું કે લોકોને ખબર પડે કે તું મરી ગયો છે પણ તારી લાશ હાથમાં ના આવે. એટલે અરે દુનિયામાં કેટલા અકસ્માત થાય છે જે કેટલા બધા લોકો મરી જાય છે અને એ લોકોના મરદા હાથમાં જ નથી આવતા. એટલે તારે એવો કોઈ ગજબના ધડાકો કરવાનો. ધડાકો! યસ, ધડાકો! લેબોરેટરી ધૂળુમ. ધૂળુમ ખેલ ખતમ કરવાનું. ખેલ ખતમ હા, ખેલ ખતમ. તું હમણાં ને હમણાં લેબોરેટરીમાં જા અને ત્યાં આગળ છે ને તારા બધા કપડાં બાળીને આજુબાજુ નાખી દે. તારા ચશ્માના કાચ બધા વેરી નાખ અને મારે પાસે પેલા બનાવટી વાળ પડે છે ને એને પણ થોડા બાળીને કચરા નાખી દે. હા, નાખી દો. અને સાંભળ, પછી તારી આદત પ્રમાણે સૂઈ નહીં જતો. પણ લલી, હું શું કહું છું કે આમ ધડાકો કરીને ભાગવા જઈશ તો પકડાઈ જઈશ તો? અરે ના, તું કેવી રીતે પકડાય? હું છે ને તારા કપડાની બેગ આમ પાછળ નાખી દઈશ, એ લઈને તું ભાગી જજે. ઓકે, જાઉં છું. ધૂળુમ, ખેલ ખતમ. અરે 1 મિનિટ, ધોડુમ નહીં કર્યા કર. તું પરણવા નથી જતો, મરવા જાય છે. તમને ખબર પડશે ને તો ઉપાધિ થશે. શાંતિથી જા. આપણ ધડાકો કેટલે દૂરથી કરું આમ? અરે હા, એ બી સવાલ છે. હા, ઘરમાં બેસીને ધડાકો થાય ને એવું કંઈક કર. હા, હું ધૂળુમ કરો તને પેલી બટાટાની ચાપ બતાવી દઉં. હા, ચાપ બતાવી દે. ધૂળુમ, સંભાળીને જા, સંભાળીને જા. ધૂળુમ. આખા ગામને ખબર પડશે. ધૂળુમ. અરે ભાઈ, સંભાળીને જજે. આ ચાપ ને બધું બરાબર શીખવશે કે નહીં મને? લલી, શું કરે છે? અરે હું જીવું છું, મરી નથી ગયો. લે આજા ચાપ ને બટન, આ બટન દબાવજે. હા, હું જાઉં છું. 5 મિનિટ પછી આ બટન દબાવજે, એથી વહેલું નહીં વધાવતી. જો મારો વિચાર બદલાઈ જાય ને એ પહેલા તું જા, મને બહુ ડર લાગે છે. હા, જાઉં છું. ધૂળુમ. તું ધૂળુમ.